નડિયાદમાં છાસવારે સર્જાતી ગંદકીની સમસ્યાને લઈને શહેરીજનોને રાતા પાણીએ રોવાની વારી આવી હોય તેમ લાગી રહ્યું છે. હાલ શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલ શૌચાલયોની સાફ સફાઈ કરવામાં ન આવતા આ જગ્યાએ જતા લોકોને દુર્ગંધમાં શૌચ કરવાની વારી આવી છે. સરકાર દ્વારા નડિયાદ નગરપાલિકાના કર્મનિષ્ઠ કર્મચારીઓ જેઓને વિકાસનું કામ કરવામાં કોઈ રસ નથી, ફક્ત ફોટા જ પડાવીને દેખાડો કરવો છે તેવા અધિકારીઓને મોટી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, જેમાં સુલભ શૌચાલયો માટે પણ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પણ સ્વચ્છતાના નામે કોઈ કામગીરી જોવા મળી રહી નથી. બીજી તરફ શહેરના કાંસો બાબતે ઉચ્ચ કક્ષાએ વારંવાર કરવામાં આવેલ રજૂઆત છતાં પણ કોઈ કામગીરી જોવા મળી ન હતી. ચકલાસી ભાગોળમાં આવેલ કાંસ અને સંતરામ રોડ પરનો કાંસ હાલ કચરાની ખદબદી ઉઠ્યો છે. પાલિકાના નિંદ્રાધીન અધિકારીઓ અને તેમના સાહેબ એવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને પણ આ કામગીરી કરવામાં કોઈ રસ નથી તેમ લાગી રહ્યું છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આ સમસ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને પ્રાદેશિક કમિશનરને લેખિત અરજી કરવામાં આવી હતી. ગંદકીમય શૌચાલયોના વિસ્તારની વાત કરીએ તો રેલવે સ્ટેશન પાસે મોગલકોટ, ઇન્દિરાનગર વિસ્તાર, મોટી શાક માર્કેટ, અમદાવાદી બજાર તેમજ ચકલાસી ભાગોળ અને સંતરામ રોડનો પટ્ટા પર કચરાથી ભરપૂર કાંસ જોવા મળી રહ્યા છે તેમ હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે. આ પૈસા ખાઉ તંત્રને કામ લેતા આવડતું જ નથી. સરકારના આટલા બધા રૂપિયાઓ આ લોકો મોજ મસ્તી કરવામાં જ વાપરે છે. આ સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામ થતું નથી. આ વિભાગના કર્મચારીઓ પણ પાલિકામાં જઈને સૂઈ જ રહે છે. વિકાસની વાતો જ કરતા આવડે છે, બાકી અમારે જરૂર જ કેમ પડે ઉપલા લેવલે રજૂઆત કરવાની તેમ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. નડિયાદ શહેરની અંદર આવેલા વર્ષો જૂના કાંસ નથી આ લોકો તેની ઉપર સ્લેબ ભરતા, જેના કારણે કાંસ બિલકુલ ગંદી પરિસ્થિતિમાં જોવા મળે છે. ઢગલો કચરો કાંસની અંદર જોવા મળે છે, જેને લીધે ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે, કાંસનું જતું પાણી ચોકઅપ થઈ જાય છે અને ગંદકી પારાવાર થાય છે, જેને લીધે રોગ થવાની પણ શક્યતા છે. વધુમાં નડિયાદમાં આવેલા શૌચાલયો જે છે એ શૌચાલયો પણ અત્યારે એટલી ખરાબ હાલતમાં જોવા મળે છે. સરકાર આ બધા માટે ગ્રાન્ટ આપે છે, પણ અહીંના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો અને જે આનું સાચવવાનું કામ સોંપ્યું છે એ લોકો ભેગા થઈ મિલ બટાઉથી ભાગ પાડી અને ગ્રાન્ટનો દુરુપયોગ કરી પોતાના ખિસ્સા ભરે છે. પણ નડિયાદની પબ્લિકનું ભલું કરવા માટે આ લોકો કોઈપણ પ્રકારે સક્ષમ નથી. તેના અનુસંધાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને શહેરી વિકાસને આ બાબતે તપાસ થાય અને આ બધા પ્રશ્નો સોલ્વ થાય, નડિયાદનો વિકાસમાં આ બધું અટકે નહીં તેના માટે રજૂઆત કરેલી છે.